કાજલબેન, તમે તમારા કાજલ્સ મેકઓવરમાં મિન્ટેનની સાથે સાથે બીજી પણ અધર બ્રાન્ડની પ્રોડક્ટ યુઝ કરતા હશો, તો મિન્ટેન અને અધર બ્રાન્ડમાં શું ડિફરન્ટ છે એ તમે જણાવશો? પાર્થભાઈ, મારી ત્યાં છે ને મિન્ટેન અને બીજી ઘણી બ્રાન્ડ છે, સારી બ્રાન્ડ કે જેની બી પ્રોડક્ટ સારી છે બધી જ, અને રિઝલ્ટ બી આપે છે. બટ એવું છે કે પ્રાઇસમાં બી પ્રોપર હોવું જોઈએ, ક્લાયન્ટને બી એફોર્ડેબલ હોવું જોઈએ કે આટલી રેન્જમાં જ મને વર્ક કરવું છે અને સારું વર્ક જોઈએ છે. તો આપણે મિન્ટેનની પ્રોડક્ટ સારી બી છે, એનું રિઝલ્ટ બી સારું છે અને એનો કોસ્ટ બી બહુ નોર્મલ છે. તો એનાથી બધા ક્લાયન્ટ કરાવી શકે છે. કારણ કે મિડલ ક્લાસ બી પબ્લિક હોય છે અને હાઈ રેન્જમાં બી હોય છે પબ્લિક, કે જે રીચ પબ્લિક છે. તો બધા જ એક વસ્તુ નથી કરી શકતા. રીચ પબ્લિક સારી પ્રોડક્ટ યુઝ કરે છે, બટ નોર્મલ પબ્લિક છે એ સારી પ્રોડક્ટ યુઝ નથી કરાવી શકતું અને હોમ કેર બી નથી લઈ શકતું. તો એના લીધે મને મિન્ટેન પ્રોડક્ટ વધારે ગમે છે. સેકન્ડ થિંગ કે મિન્ટેન પ્રોડક્ટ હોમ કેર પ્રોડક્ટ બી બનાવે છે અને સલૂન યુઝ બી પ્રોડક્ટ બનાવે છે. હોમ કેરમાં ક્લાયન્ટને અફોર્ડેબલ રેન્જમાં બી પ્રોડક્ટ મળી જાય છે અને સલૂનની પ્રોડક્ટ બી બધી રેન્જ સારી છે. સ્પા છે, કેરાટીન, નેનોપ્લાસ્ટિયા છે, શેમ્પૂ, માસ્ક અને સિરમ છે. તો એ બધી પ્રોડક્ટ આપણે ક્લાયન્ટ ઘરે બી યુઝ કરી શકે છે અને સલૂનવાળા બી સલૂન પર યુઝ કરી શકે છે. તો એટલા માટે મને મિન્ટેનની પ્રોડક્ટ વધારે ગમે છે.